એક જગ્યાએ આવું મેં લાટ ઘડી હકાર્યું, જગદંબા મહાન, જગદંબા મહાન. એક જણો ઓડિયન્સ માંથી ઉભો છે, મને કે ભાઈ હજ થયો, પૂરું કરો ભાઈ. અને મેં કીધું શું થયું? બોલે કે ભાઈ હવે તમારા પ્રોગ્રામ આનંદ કરવા આવીએ. બાર આવો કડી કાલો માંડીને વાત કરું, નકર મારું મને આખો ભરાઈ ગયો. આવો. અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો ઘડીક બહાર આવો. તમે આવડે કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો હું, નહીં આવડો ઓલવાઈ જાય. હું ગયો પાછળ, હું ઝટકે શું છે, ભલે કે આવું ન કરાય. બાય બાય, માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. મેં કીધું કેમ લગ્ન બાકી છે? કેટલા વર્ષ થયા? મને કે 45, 46 હાલે, રનિંગ 46. મેં કીધું તો પછી શું છે? હજી કઈ નાની જ ઉંમર કહેવાય, હજી થઈ જાય સંબંધ. અરે તું સંબંધ થઈ જાય 20 વર્ષ થઈ ગયા લગ્ન છે, તો પછી આમ લેર કરે? મને કે હું લેર કરે? માયાભાઈ કહેવાય, બાકી કોઈ કહેતા નથી. હું તમને કહી દઉં છું, બધાનું આમ જ હાલે છે. આવ. અરે મેં કીધું હોય જગત ટેસડા કરે. મને કે હું ટેસડા કરે? મરી ગયો હું તો વળ ખાઈ ગયો. માયાભાઈ કોને ખબર ક્યાં સોગડિયામાં ગોરદાદા એ ફેરા ફેરવા જાયમું નહીં તો જાયમું જ નહીં. માયાભાઈ અને તેથી રાતના લગન, બાબુ રાતના લગન. પેલો ફેરો ફેરો લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો. માયાભાઈ હજી કારક ગોરદાદા ના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે નો જામ્યું. માયાભાઈ કોઈ દી હસી દાંત નથી કાઢ્યા. ભાઈ જયારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. અને રસોઈ તો આવડતી જ નથી. ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. કાયમ હાચમ નો સાંધો. માયાભાઈ કાયમ હાચમ, કોઈ દી પૂનમ નો આવે. માયાભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય. અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય. હું રોવા માંડ્યો ઘરે. ભૂપત વાહે આવ્યો, મને કે તમે તો આવો. મને ઘરે મેં કીધું જોતા ભૂપતિ રોવા માંડ્યો, કારણ કે હવ ને એને હવ ના ચિત્રો દેખાણા હોય. આ માળો કેવો દુખી છો. અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું. માયાભાઈ